તો અરવલ્લી બાદ આગળ વાત પાટણ શહેરની કરીએ। પાટણ શહેર સહિત જિલ્લામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। રેલવે હોય કે પછી એસટી બસ, હોટલોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે। અનેક ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। બોર્ડર નજીકનો જિલ્લો હોવાના કારણે થઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે। એલસીબી અને એસઓજી સહિતની પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ યથાવત છે। દિલ્હી બ્લાસ્ટ બાદ જે રીતના 10 લોકોના મોત થયા છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની પોલીસે અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે। પાટણ જિલ્લાની પોલીસ પણ અત્યારે ખડે પગે તૈયાર છે અને જે રીતના વાત કરવામાં આવે તો તમામ જે પાટણ શહેર તેમજ પાટણ જિલ્લાની પોલીસ છે તે અત્યારે ચુસ્ત બંદોબસ્તના ભાગરૂપે અત્યારે ચેકિંગ કરી રહી છે। જે રીતના પાટણ શહેરની તમામ પોલીસ છે તે અહીંયા રેલવે સ્ટેશન ઉપર છે અને રેલવે સ્ટેશન ઉપર જે મુસાફરો છે તે મુસાફરોના જે પણ સામાન છે શંકાસ્પદ લાગે તે તમામ જે સામાન છે તે અત્યારે ચેકિંગ કરી રહી છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં તો પાટણ જિલ્લાની પોલીસ અત્યારે જે ડોગ સ્ક્વોડ છે તેમજ જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તે તેમને સાથે રાખીને અત્યારે ચેકિંગ કરી રહી છે। જે રીતના વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના બોર્ડરો સહિતના જે પણ સંવેદનશીલ વિસ્તારો હોય, હોટલો હોય કે અન્ય જગ્યાઓ હોય જ્યાં આગળ કોઈ સાધનો હોય છે, જે વાહનો હોય છે તે વાહનોની પણ ચેકિંગ કરવામાં આવશે। તેમજ જે શંકાસ્પદ કોઈ પણ જગ્યાએ હિલચાલ થતી હોય તેના ઉપર પણ એકદમ બાજ નજર રાખવામાં આવશે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો જે રીતના અત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હુકમ કરી દેવામાં આવે છે કે જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો શંકાસ્પદ ચીજ વસ્તુ હોય તેની અત્યારે ખાસ કરીને ખૂબ જ ચકાસણી કરવામાં આવે। જે રીતના અત્યારે દેખવામાં આવે તો સમગ્ર પાટણ શહેરની પોલીસ અત્યારે ગોઠવાઈ ગઈ છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે ખડે પગે થઈ ગઈ છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।